આજે આપણે જોવાના છે સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ છે ને એને ઇંગ્લિશમાં નંબર પણ કહેવાય છે. ગણિતમાં મેઇન હોય ને તો છે સંખ્યા પદ્ધતિ. ગણિતની તમામ સંખ્યાઓ આપણને ખબર જ છે કે ગણિતની તમામ સંખ્યાઓમાં આપણે ખાલી 0 થી 9 સુધીની જ સંખ્યા આવે છે. તમામ સંખ્યાઓ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આપણા ગણિતમાં ફક્ત 0 થી 9 સુધીની જ સંખ્યા છે. એના વડે જ બધી સંખ્યાઓ બનેલી છે. આપને ખબર જ છે કે આના સિવાય બીજા અંકોનો ક્યાંય ઉપયોગ જ નથી. કોઈ પણ સંખ્યા લખો તો 0 થી 9 લગીના જ અંકો આવે છે. તો આ જે આપણે 10 અંકો વડે બનતી સંખ્યા થશે ને સંખ્યા પદ્ધતિ આપણી, એને આપણે હિન્દુ અરેબિક સંખ્યા પદ્ધતિ કહીએ છીએ. હું શું કહીએ છીએ? 10 અંકો વડે બનતી સંખ્યા પદ્ધતિને હિન્દુ, આ રોમન અંકની વાત નથી થતી, અરેબિક સંખ્યા પદ્ધતિ કહે છે. આપણે એને ગાણિતિક ભાષામાં કેવું હોય તો એને ગાણિતિક ભાષામાં તેને ડેસિમલ અંક પદ્ધતિ પણ કહેવાય છે. હવે તમે અહીંયા ઉદાહરણ તરીકે કોઈ સંખ્યા લ્યો કે હું રેન્ડમલી કોઈ પણ લખી નાખું છું, 1, 2, 3, 4, 5, 6, 0. તો આ સંખ્યા જુઓ કેટલા અંકો આવ્યા? 0 થી 8, એટલે કે 10 અંકોની જ બનેલી હોય છે. એમાં કે બીજો નંબર આવ્યો એની જગ્યાએ આપણે રોમન અંક જોઈએ ને તો આપણે અટપટું થઈ જાય. રોમન અંક છે ને બહુ અટપટા હોય છે કે 1 માટે 1 હોય, તો 2 માટે 2 હોય, 3 માટે 3 હોય. તો પાછા 3 થયા પછી રોમન અંકમાં કેવું થાય છે કે રિપીટ નહીં થવા દેવાના. 3 સુધી ચાલે. જો અહીંયા 4 આવે તો નો હાલે. તો રોમન અંકમાં પછી શું આવે? આ રીતનું આવી જાય. આને 5 કહેવાય, 4 કહેવાય, 1 આગળ એટલે માઇનસ. તો રોમન અંક પદ્ધતિમાં જો તમારે બહુ મોટી સંખ્યા લખવી હોય ને તો